સુરેન્દ્રનગર જિલ્લાના શિવાજી સેના દ્વારા વઢવાણ તાલુકાના નગરા ગામ ખાતે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 103 નવ દંપતીઓ સમૂહ લગ્નની અંદર જોડાયા હતા। ત્યારે 103 નવ દંપતીઓને શુભ આશીર્વાદ દેવા માટે તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકો વિશાળ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। જ્યારે વઢવાણ તાલુકાના નગરા ગામ ખાતે 103 સમૂહ લગ્ન શિવાજી સેના દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું। તેમાં 103 નવ દંપતીઓ યુગલો જોડાયા હતા અને પ્રભુતામાં પગલાં પાડ્યા હતા। ત્યારે રાજકોટના વિક્રમભાઈ સોરાણીના અધ્યક્ષસ્થાને આ સમૂહ લગ્નનું આયોજન કરાયું હતું। ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાના તરફદાર કોરી પટેલના જયરામભાઈ મેણિયાએ પણ દીકરીઓને દાન કર્યું હતું, વિક્રમભાઈ સોરાણીએ કરેલું હતું। ત્યારે અનેક દાતાઓએ શિવાજી સેના દ્વારા 113 જ્ઞાતિ સમૂહ લગ્ન યોજાયા હતા। તેમાં તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોએ દીકરીઓને ઉદાર હાથે દાન આપ્યું હતું અને 103 દીકરીઓનો સુખી સંસાર નીવડે તેવી તમામ જ્ઞાતિ જાતિ વર્ગના લોકોએ 103 નવ દંપતીઓને શુભ આશીર્વાદ પાઠવ્યા હતા। ત્યારે આ સમૂહ લગ્નને સફળ બનાવવા માટે અક્ષયભાઈ ધાડવીએ ખૂબ જ સારી જહેમત ઉઠાવી હતી, જયરામભાઈ મેણિયાએ ખૂબ સારી જહેમત ઉઠાવી હતી। સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના શિવાજી સેના દ્વારા 103 સર્વજ્ઞાતિ સમૂહ લગ્ન યોજાઈ ગયા। માયાજાન ન્યૂઝ એમાં તમે અધ્યક્ષ તરીકે છો, તો આપને કેવું લાગ્યું છે આયોજન વિશે? આજે સુરેન્દ્રનગર જિલ્લાના વઢવાણ તાલુકાના નગરા ગામે શિવાજી ફાઉન્ડેશન ગુજરાત દ્વારા અને સુરેન્દ્રનગર જિલ્લા શિવાજી સેના દ્વારા જે સર્વજ્ઞાતિ સમૂહ લગ્નનું આજે નગરા મુકામે જે આયોજન કરવામાં આવ્યું હતું, આ લગ્નનો અધ્યક્ષ સ્થાને માનો કે ઉપસ્થિત રહ્યા પછી પહેલાં તો હું માનો કે શિવાજી સેનાનો આભાર માનું છું કે આવડું મોટું એક પદ મને આપ્યું એ બદલ હું શિવાજી ફાઉન્ડેશન અને શિવાજી સેનાનો આભાર માનું છું। બીજો આભાર હું 103 જે નવયુગલોએ આની અંદર ભાગ લઈ અને આ કાર્ય જે યજ્ઞરૂપી કાર્ય જેને કહેવાય કે મહાદાન એટલે કન્યાદાન કહેવાય, કન્યાદાનથી આ જગતમાં બીજું કોઈ દાન ન હોઈ શકે। તો આજ નગરાની પવિત્ર ભૂમિ ઉપર જ્યારે 103 દીકરીના કન્યાદાન થયા હોય ત્યારે હું એવું માનું છું કે આજે નગરાની આ પવિત્ર ભૂમિની અંદર એક યજ્ઞ કરતાં પણ મોટું પુણ્ય મળ્યું હોય તો 100 વખત આજ નગરાના તમામ ગ્રામજનોને આપણે ધન્યવાદ દેવા જોઈએ। અને આજે આ મંચની અંદર 18 આલમ ભેગા હતા, સાથે જમ્યા, સાથે બેઠા, એક એકતાનું નવું અમે એક પ્રતીક જોયું। આવનારા દિવસોની અંદર આની અંદરથી પ્રેરણા લઈ અને આવા ભગીરથ કાર્યો બીજા લોકોએ પણ કરવા જોઈએ, સાથે મળી બધાએ કરવા જોઈએ। અને આ પ્રસંગે અમે નવયુગલને એવી શુભકામના પાઠવી કે એમનું જીવન સુખમય રહે। શિવાજી સેનાનું તમને શું આયોજન લાગ્યું કે તમે માતબર દાન કર્યું? શિવાજી સેના આજે સુરેન્દ્રનગર નહીં પણ ગુજરાત લેવલે એમનો એવો લક્ષ્ય છે કે 2551 દીકરીઓના ગરીબ મા બાપની જે દીકરીઓ હોય એના સમૂહ લગ્ન રૂપી એને જોડી અને મા બાપ ઉપર એક માનો કે એવું સપનું હોય કે મારી દીકરી મોટી થાય ને હું દીકરીને રંગે ચંગે પરણાવું, પણ કોઈ મા બાપની પરિસ્થિતિ એવી કપરી હોય તો એને ચિંતા હોય તો હું એવું માનું છું કે શિવાજી સેનાએ આજે ગુજરાતના તમામ એવા ગરીબ મા બાપની ચિંતા પોતાની ચિંતા બનાવી અને એને સહભાગી થઈ અને એક ભગીરથ કાર્ય કર્યું છે। તો આ તકે હું ગુજરાત શિવાજી ફાઉન્ડેશનને ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું અને સુરેન્દ્રનગર શિવાજી સેનાના તમામ મેમ્બરો, ચાહે અક્ષયભાઈ ધાડવી હોય, ધરમસિંહભાઈ હોય, માધરભાઈ હોય, બધા આગેવાનોને ખૂબ ખૂબ આપણે આજે અભિનંદન આપીએ છીએ કે આવા કાર્ય કરતા રહેજો। અને આ તકે એ પણ કહે છે કે આપના કોઈ પણ ભગીરથ કાર્યમાં હર હંમેશ અમારો સહકાર છે। લગ્ન યોજાણા છે તેમાં વિક્રમભાઈ અધ્યક્ષ સ્થાને છે, એને શું આયોજન છે, શું હેતુ છે? ભાઈ